તમારી સૌથી મોટી એસેટ અથવા પ્રોપર્ટી શું છે ખબર છે દોસ્ત? તમારું ફેમિલી. પણ ક્યારેક આપણી નાની ભૂલ નહીં સ્વીકારીને કે બીજાની નાની ભૂલ યાદ રાખીને આપણે ફેમિલીથી દૂર જતા થઈએ છીએ અને એમાં જ ક્યાંક ને ક્યાંક આપણે સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાયટી ઘર કરી જાય છે. યાર, યાદ છે ક્યારે તમે છેલ્લે તમારા મા બાપ સાથે બેસી અને તમારા બાળપણની વાતો કરી હતી? તમારી પત્નીને તમે છેલ્લે ક્યારે એમ કહ્યું હતું કે ચાલ હું તને માથામાં તેલ નાખી આપું? ક્યારે તમે તમારા બાળકો સાથે ગાર્ડનમાં રમ્યા હતા? જો તમે આવું બધું નથી કરતા તો આજથી જ ચાલુ કરી દો દોસ્ત. અને જો કરતા હોવ તો નીચે કોમેન્ટ કરજો કે એનાથી લાઈફમાં શું અસર થાય છે. અને હા, આ રીલ ચોક્કસથી એવા વ્યક્તિઓને શેર કરજો કે જેમને તમે બતાવવા માંગો છો કે ફેમિલીનું કનેક્શન ઇન્ટરનેટ કે વાઈફાઈથી નહીં, દિલની લાગણીથી થાય છે. બાપા સીતારામ.